ઘણા વર્ષો પહેલા, એટલે લગભગ અંદાજે 30 વર્ષ પહેલા પૂજ્ય ડોંગરે બાપાની કથા અંધેરીમાં હતી. મુંબઈના અંધેરી ગામમાં ડોંગરે બાપાની કથા. ડોંગરે બાપાનું નામ આવે ને એટલે આપણું મસ્તક સહજ ઝૂકી જાય. ડોંગરે બાપા થયા. પ્રાતસ્વરે પૂજ્ય ડોંગરે બાપા એને કોઈ દિવસ સમાજને રાજી રાખવા કથા કરે જ નહોતી. કોઈ ભાગ્યશાળી હશે જેણે બાપાની કથા રૂબરૂ સાંભળી હોય, બહુ ઓછા લોકો હશે. એટલા બધા સરળ વ્યક્તિ, એને સમાજને કાંઈ લેવા દેવા નહીં. બસ પોતાની સામે ઠાકોરજીને બિરાજમાન કરે, ભાગવતજીની પોથી આગળ આંખને બંધ કરીને કથા શરૂ કરે. શ્રોતાઓને ગમે છે, નથી ગમતું, સમજાય છે, હું તો મારા ઠાકોરજીને કથા સંભળાવું છું. આવા ભાવ છે. ડોંગરે બાપા હતા. આજે વક્તા તો અમે ઘણા બધા છીએ, પણ ડોંગરે બાપાની એની વાત આખી અલગ. એની એક સત્ય ઘટના, હું મુલુંડમાં એની કથા હતી. મુલુંડમાં બહુ મોટા પરિવારે એની કથા બેસાડી હતી. કોઈ લાભાર્થે કથા હતી. હવે એ રામ કથા કરવાની હતી. 108 પોથી રામાયણની, 108 બ્રાહ્મણ દેવતાઓ પોથી પર બેસી ગયેલા. શોભાયાત્રા પૂરી થઈ. ડોંગરે બાપા વ્યાસપીઠ ઉપર આવ્યા, આંખ બંધ કરીને કથા શરૂ કરી. રામાની નહીં, ભાગવતજી. હવે ડોંગરે બાપાએ ભાગવતજીને કથા શરૂ કરવાની હતી રામ કથા. આ બનેલી સત્ય ઘટના છે મુંબઈની. ઓલા બધા આયોજકો અકળાઈ ગયા કે બાપાએ તો રામકથાને બદલે ભાગવત કથા શરૂ કરી દીધી, આપણે તો રામકથા કરવાની હતી. આંખ બંધ. બાપા થોડા ગરમ મિજાજના. એક વખત એની કથા ચાલુ થાય પછી કોઈ એની આજુબાજુમાં જવાય નહીં. આયોજકો ઊંચા થાય કે હવે કરવું શું? બાપાને ચાલુ કથામાં તો કઈ જવાય નહીં. પેલું સત્ર કથાનું પૂરું થયું. બાપા વ્યાસપીઠથી નીચે ઉતર્યા. આયોજકોએ હાથ જોડ્યા, બાપજી આપણે રામકથા કરવાની હતી, આ તમે કૃષ્ણ કથા, ભાગવતજીની કથા ચાલુ કરી. ઓહો, માથે હાથ મૂક્યો. હવે શું થાય? હવે તમે ભાગવતની કથા ચાલુ. કઈ નહીં, આ મારા 108 દેવતાઓ છે ને, આમ બ્રાહ્મણ દેવતા છે, હાથ કર્યો. આ બધા મારા ભગવાન બેઠા છે ને, એ રામાયણ કરશે, આ રામાયણનો પાઠ કરશે. હાલો, હું મારા ભગવાનને ભાગવતજી સંભળાવી દઉં. આ સરળતા, આ નિખાલસતા. રામાયણના આયોજનમાં બાપજી આખી કથા ભાગવતની કરી. આવું સરળ વ્યક્તિત્વ ડોંગરે બાપા હતા. મેં જોયા છે. આખી કથા તો નહીં, પણ ત્યારે મારું અંધેરીમાં રહેવાનું હતું. એ સમયે હું ભૂલતો ન હોતો, લગભગ 1991 એની કથા હતી અંધેરીમાં. એ દરમિયાન એક શેઠ બાપજીને પધરામણી કરવા પોતાને ઘરે લઈ ગયા. કરોડપતિ માણસ. બાપજી માટે બધું ફ્રૂટ ને દૂધ ને તૈયાર કરેલું. બંને જણામાં હાથ જોડી બાપજીને સેવા કરે, ફ્રૂટ સુધારી આપે, દૂધની સેવા કરે. આંખમાં જળજળિયા આવી ગયા. બાપાએ કીધું, કેમ, શું છે? બોલે, શાંતિ નથી, બાકી બધું છે. આવડા મોટા બંગલામાં શાંતિ? બોલે, શાંતિ નથી. જુહુમાં બંગલો, જેટલા રૂમ એટલા રૂમમાં એર કન્ડિશન. બાબુ બધું છે, શાંતિ નથી. કૃપા કરો, આશીર્વાદ આપો. કેમ શાંતિ નથી? ડોંગરે બાપાએ હળવેરીને કહ્યું કે આ ઠંડી હવા ક્યાંથી આવે છે? બોલે, બાપજી સેન્ટ્રલ એસી લગાવેલું છે. આખી દિવાલો ટાઢી થાય ને, 24 કલાક આમાંથી ઠંડી હવા આવ્યા કરે, ટાઢક મળ્યા કરે. ડોંગરે બાપાએ કીધું, ભાઈ આમાં કેટલો ખર્ચો થયો હશે? બોલે, બાપજી આ સેન્ટ્રલ એસી નો ખર્ચો જ લગભગ 10-15 લાખ રૂપિયાનો છે એ જમાનામાં.
બધા જ રૂમમાં સેન્ટ્રલ એસી લગાડવાનો ખર્ચો એ જમાનાનો 15 લાખ રૂપિયા. ડોંગરે બાપા બોલ્યા, ભાઈ આનાથી થાય શું? બોલે, દિવાલો ટાઢી થાય, દિવાલોના પથ્થર ટાઢા થાય, એમાંથી આપણને ઠંડક મળે. 15 લાખ રૂપિયા ખર્ચીને ભાઈ આ દિવાલોના પાણા ટાઢા કર્યા, એની કરતા કોઈક માણસ ટાઢા કર્યા હોત ને તો તને શાંતિ મળત. ડોંગરે બાપાના શબ્દો. આ પાણા દિવાલોના ટાઢા કર્યા, એની કરતા કોઈક માણસના કાળજા ઠાર્યા હોત ને તો તને શાંતિ મળત. ભાઈ ચેતનની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી આ વેચાતું નથી મળતું, કેવલ ભગવાનની કૃપાથી. વિચાર તો કરો, ભાગવતજીની કથા સાંભળતા સાંભળતા વ્યાસ મહામુનિ એમ કે છે, નારદજી મન ઉદ્વિગ્ન છે, શાંતિ નથી. કારણ સમજાવો. નારદજી અને વ્યાસ મુનિનો સંવાદ. એને કહ્યું, ભાઈ એ વ્યાસ મહામુનિ, એક વાત કહું, તમે 17 પુરાણો લખ્યા, મહાભારત નામનો ગ્રંથ લખ્યો, પણ જે ગ્રંથ સાંભળતા જ સાંભળનારને ભગવાનમાં પ્રેમ જાગે આવી કોઈ કથા ન લખી. નકરી જ્ઞાન કથા, અધ્યાત્મ કથા, અને છેલ્લે મહાભારતમાં મારા મારીને કાપા કાપી. તમે હે વ્યાસમુનિ એવો કોઈ ગ્રંથ લખો, એ સાંભળતા જ હૃદયમાં ભગવાન પ્રત્યે અહોભાવ જાગે, હૃદય ગદગદિત થઈ જાય. કથા સાંભળતા સાંભળતા હર્ષના આંસુ સરી પડે એવી કોઈ કથા લખો. નારદજીએ વ્યાસ મુનિને કહ્યું, અને ત્યાર પછી નારદજી વિદાય થયા અને આ બાજુ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં હવે ગ્રંથ લખવાની શરૂઆત થઈ. એ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવતજી. 4 અક્ષરનો શબ્દ છે, ભાગવત. અનેક ભાષ્યકારોએ, અનેક વિદ્વાનોએ એ ભાગવત શબ્દના અર્થ કર્યા છે. પુષ્ટ સમુદાયના આચાર્ય વલ્ભાચાર્ય પ્રભુએ સુબોધીજીમાં ભાગવત શબ્દનો અર્થ કર્યો છે. ભાસ્વરૂપે ચિદાનંદે ગતર્યસ્યાસ્તિ લૌકિકી વરેણ્યમ સર્વશાસ્ત્રાણાં તરણીમ ભવભવાર્ણવાં. ભા સ્વરૂપે ચિદાનંદે આ વ્યાખ્યા કરે છે વલ્ભાચાર્ય પ્રભુએ. ભાગવતના 4 અક્ષર, ભા સ્વરૂપે ચિદાનંદ એટલે સદ ચેતન આનંદ રૂપે પરમાત્માનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી. ગતર્યસ્યાસ્તિ લૌકિકી. બીજો અક્ષર છે ગ. 3 લોકમાં અલૌકિક જેની ગતિ છે, સ્વર્ગલોક, મૃત્યુલોક ને પાતાળ લોકમાં, એવા ભાગવતજી. ત્રીજો અક્ષર છે વ. વરેણ્યમ સર્વશાસ્ત્રાણાં. વરેણ્ય એટલે સાર, સર્વશાસ્ત્રાણાં તમામ શાસ્ત્રોનો સાર જેમાં સમાયેલો છે એવો ગ્રંથ એટલે ભાગવતજી. છેલ્લો અક્ષર ત. તરણીમ ભવભવાર્ણવાત. આ સંસાર સાગરને તરવાનું એકમાત્ર સાધન એટલે ભાગવતજી છે. આવો અઘરો અર્થ ન સમજાય, આવો સાવ સહેલો અર્થ કરીએ. ભાગવત 4 અક્ષરના 4 અર્થો બતાવ્યા. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તત્વ. જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના તત્વની વાત સમાયેલી છે એવો ગ્રંથ એટલે ભાગવત.